છે. આ ગીતની અંદર એવું છે કે બાળકોને વિશેષણ શોધવાનું આપણે કહેવાનું છે. પછી આજે એને શાળાઓની અંદર એને એપ્લાય કરવામાં આવ્યું છે. એ બધી શાળાઓનો ગાડીને પ્રતિભાવ લીધેલો છે અને દરેક શાળાઓની અંદર એને ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત બીજા જે ગાડી છે એ બધા જ શાળાઓની અંદર આ મારા ગીતોનો ઉપયોગ થાય છે અને બાળકો સરળતાથી વ્યાકરણ શીખે છે. એનું મને રિઝલ્ટ પણ જોવા મળ્યું છે. તો મારી શાળાની અંદર સત્રાંત પરીક્ષાની અંદર રિઝલ્ટ ગુજરાતીનું હતું 41.94%, જે વધીને અત્યારે 52.69% જેટલું રિઝલ્ટ મને જોવા મળ્યું છે. આને અનુસંધાને મને માતૃભાષા જે અભિયાન જે ચાલે છે, જ્યાં માતૃભાષા એટલે કે ગુજરાતી બચાવો અભિયાન ચાલે છે, એની અંદર મેં મારો નવતર પ્રયોગ રજૂ કરેલ હતો. તેના આધારે મને ત્યાં પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવેલ હતું. થેન્ક યુ. સરસ સરસ. અહીંયા આ વિશેષણ ગીત અહીંયા રજૂ કર્યું છે વિશેષણ શીખવા માટે. બચ્ચા સંજ્ઞા શીખવા માટેનું છે. આ નામપદ શીખવા માટેનું છે. જે ગીતો સમાસ ગીત છે, રંગાઈ જાને રંગમાં છે, વિરામચિહ્નોનું છે, બાળગીત છે, વિરુક્ત છે, રાસયુક્ત છે, પત્રલેખન છે, વિરોધી કહેવત છે.